હવે આપણે જોશું ઇથરની રાસાયણિક પ્રક્રિયા. ઇથરની રાસાયણિક પ્રક્રિયા. ઇથર ખૂબ ઓછો ક્રિયાશીલ છે. બધા જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોની સરખામણીમાં ઇથર સૌથી ઓછો ક્રિયાશીલ છે. મતલબ કે હાઇડ્રોકાર્બનને તમે છોડી દો તે પછી બધા જે કાર્બનિક સંયોજનો છે એ બધા ક્રિયાશીલ સમૂહ ધરાવે, પણ એમાં સૌથી ઓછો જો ક્રિયાશીલ હોય તો ઇથર. એટલે પહેલો જ મુદ્દો એમ લખી શકાય કે ઇથર બધા ક્રિયાશીલ સમૂહના સંયોજનોમાં સૌથી ઓછો ક્રિયાશીલ છે. બધા સંયોજનો એટલે કયા? એમાં આલ્ડીહાઇડ આવે, કીટોન આવી જાય, આલ્કોહોલ આવી જાય, કાર્બોક્સિલિક એસિડ, બધા આવી જાય. બધાની સરખામણીમાં ઓછો ક્રિયાશીલ. આ મુદ્દો કદાચ ટેક્સ્ટબુકમાં નથી, પણ છતાં બી તમારે યાદ રાખવાનો છે. ઇથરનું ઓક્સિડેશન, રિડક્શન થતું નથી. ઇથરનું ઓક્સિડેશન બી નહીં થઈ શકે, રિડક્શન બી નહીં થઈ શકે. ઇથર ધાતુ સાથે કે બેઝ સાથે પણ પ્રક્રિયા કરતો નથી. ઇથર ધાતુ સાથે કે બેઝ સાથે પણ પ્રક્રિયા કરતો નથી. બરાબર, એટલે ખૂબ ઓછી પ્રક્રિયા છે. ખાલી એસિડ સાથે થાય છે ને તે પણ ખાલી કેવી છે? વિયોજન પ્રક્રિયા થાય છે. જોઈએ પહેલી પ્રક્રિયા. પ્રથમ પ્રક્રિયા. પ્રક્રિયા છે HX એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. ચલો પ્રક્રિયા જોશું. ROR એટલે આપણો ઇથર. આ HX. પહેલા શું થાય? કોઈ પણ એક સાઇટનો બંધ તૂટે. જોજો કે બરાબર, કોઈ પણ એક સાઇડનો બંધ તૂટે. આમાંથી તો છૂટું પડવાનું H+ અને X- જ. આમાંથી ઓક્સિજન વાળો ભાગ માઇનસ હોય ને કાર્બન વાળો ભાગ પ્લસ હોય, તો તમે જોઈ શકો છો RO સાથે બોલો કોણ જવાનો? H જશે, અને પેલો જે R+ બન્યો તેની સાથે કોણ જોડાવાનો? X જોડાવાનો. આ તો હેલો આલ્કેન બન્યો. પછી શું થાય? ફરી પાછો જે આ આલ્કોહોલ બન્યો એ પાછા એક HX ના અણુ સાથે પ્રક્રિયા કરે, ફરી પાછું અહીંથી તૂટે, અહીં ફરી પાછો H+ અને X- બને, ફરી પાછો R સાથે કોણ જવાનો? X, અને અહીં બનશે આ R નીકળીને H લાગી ગયો એટલે બનવાનો H2O. તો આખી પ્રક્રિયાને જો જોવા જઈએ, આખી પ્રક્રિયાને એક જ સ્ટેપમાં લખવું હોય તો આપણે આમ લખી શકાય. ઉદાહરણ તરીકે CH3 CH2O CH2 CH3, અને અહીં આપણે HXની જગ્યાએ HI લઈ લઈએ, 2 વાર લઈ લઈએ. તમે જોઈ શકો છો કે અહીંથી તૂટશે 2 H ઓક્સિજન સાથે શું બનાવશે? H2O, અને બાકી જે ઇથાઇલ છે તે I સાથે જોડાઈને 2 અણુ કોના બનાવશે? આયોડો ઇથેન એટલે કે હેલો આલ્કેન બનાવે છે. બરાબર, નામ છે આયોડો ઇથેન. તો આ રીતે એ એસિડ સાથે વિયોજન પામે છે, કહી શકાય. હવે આ પ્રક્રિયામાં સૌથી વધારે ઝડપી કોણ કરતો હશે? તો HI સૌથી ઝડપી કરે, બાકીના બધાની ક્રિયાશીલતા ઓછી હોય. તો એ પણ લખી દઈશું કે આ પ્રક્રિયા માટે હેલોજન એસિડની પ્રતિક્રિયાત્મકતા આવી છે કે HI સૌથી વધારે, પછી HBr આવે, પછી HCl અને પછી HF. એટલે આપણે અહીં HI લીધેલો, કેમ કે ઓલરેડી આની ક્રિયાશીલતા તો ઓછી, તો પછી એવું કોઈ જોઈએ કે જે વધુ સારો ક્રિયાશીલ હોય તો કોણ આવે? HI. બરાબર, ચલો હવે જરા જોજો કે આ શું કહેવા માંગે છે કે જ્યારે 2 આલ્કાઇલ સમૂહ પૈકી 1/3 અને બીજો
બીજો પ્રાથમિક હોય તો મુખ્ય નિપજ શું બનશે? બરાબર, આ ક્વેશ્ચન પૂછાય જ છે એમસીક્યુમાં કે જ્યાં કહો ત્યાં. સમજો શું સમજાવવા માંગુ છું તમને. કે ધારો કે આપણી પાસે એવો ઇથર છે કે જેમાં એક તરફ આ તૃતીયક ભાગ છે, આ જો આ તૃતીયક આલ્કાઇલ ભાગ છે, ને એક તરફ કયો છે? પ્રાથમિક ભાગ. હવે આની પ્રક્રિયા જો આપણે HI સાથે કરીએ તો સવાલ એ થાય, અહીં તો આપણે બંને તરફથી તોડી દીધું, હે ને, બંને બાજુથી તોડી શકીએ, પણ અહીં મુખ્ય નિપજ કઈ બને? એટલે કે અહીં બી તૂટે તો છે જ, પણ એક નિપજ મુખ્ય મળશે. કઈ બનશે અને શા માટે? તો એનું કારણ તમને સમજાવજો. નોર્મલી અહીંથી તૂટશે, આ રીતે તૂટશે, આ રીતે. એટલે કે આ માઇનસ બને અને આ પ્લસ બને. તમે કહેશો સર અહીંથી બી તો તોડી શકીએ, તો હા, ના નથી, પરંતુ તમે જુઓ અહીં કયો કાર્બોકેટાઇન બને છે? 1 2 3 તૃતીયક કાર્બોકેટાઇન બને છે. અને તૃતીયક કાર્બોકેટાઇન જો અહીંથી તોડતે તો પ્રાથમિક કાર્બોકેટાઇન બનતે, અને તૃતીયક કાર્બોકેટાઇન વધુ સ્થાયી છે, માટે આઈ તૃતીય કાર્બોકેટાઇન સાથે વધુ જોડાય એટલે તમારી મુખ્ય નિપજમાં તમને તૃતીયક હેલો આલ્કેન મળશે, જ્યારે આ CH3OH બનશે. વાત સમજ પડી? આ ખૂબ 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 અગત્યનું છે. અને રીઝન બી આપણે લખીએ, મુખ્ય નિપજ તૃતીયક હેલો આલ્કેન બને, જેનું કારણ SN1 ક્રિયાવિધિ છે. પહેલું તો કઈ ક્રિયાવિધિ? SN1 ક્રિયાવિધિ છે, જેમાં તૃતીયક કાર્બોકેટાઇન ની સ્થાયીતા બરાબર વધુ હોવું જવાબદાર છે. કહેવાનો મતલબ એ કે આ જ નિપજ શા માટે મુખ્ય નિપજ બને? તો એનું રીઝન મેં તમને સમજાવી દીધું કે SN1 ક્રિયાવિધિ થાય, અને SN1 ક્રિયાવિધિ કોની સાથે ઝડપી થાય? યાદ છે કે પેલું SN1 સૌથી વધારે તૃતીયક સાથે, યાદ કરો, SN1 સૌથી વધારે તૃતીયક સાથે, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક, યાદ કરો, જેની સ્થિરતા વધારે તેની સાથે ઝડપી થાય, માટે અહીં આ પ્રક્રિયા થાય છે. બરાબર. નેક્સ્ટ એક સમીકરણ ઓર જોવાનું છે કે એરાઇલ ઇથરની HI સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ આયોડાઇડ અને ફિનોલ નિપજ મળે છે. સમજાવું છું, આ પણ ખૂબ અગત્યની. જેમ કે આપણી પાસે એવો ઇથર છે કે જેમાં એક તરફ આલ્કાઇલ અને એક તરફ ફિનાઇલ છે. હવે આની પ્રક્રિયા હું HI સાથે કરું તો કોણ જલ્દી તૂટે? કોણ વધારે નિપજ મુખ્ય મળશે? અહીંથી તૂટશે કે અહીંથી? તો પહેલામાં આપણે જોયું કે તૃતીયક વાળો વધારે, હે ને, આમાં હતું ને, આપણે જોયું ને કે આમાં કોણ વધારે? તૃતીયક કાર્બોકેટાઇન બને. તમે કહેશો આ કાર્બન ધન વીજભારિત બને તો પ્રાથમિક બને, અને આ કાર્બન ધન વીજભારિત બને તો દ્વિતીયક બને, તો પછી દ્વિતીયક હોવો જોઈએ. ના, અહીં ઉલટું છે. અહીંથી જ તૂટે છે. રીઝન એ છે કે આજે આલ્કોક્સાઇડ છે એમાં સસ્પંદન થાય, ને સસ્પંદન થાય તો તમે જોયેલું હશે કે ઓક્સિજન અને કાર્બન ડબલ બોન્ડ બને, ને ડબલ બોન્ડ એ તોડવા મુશ્કેલ હોય છે. એટલે અહીં તમને નિપજ તરીકે ફિનોલ અને CH3I મળે. તો આ સમજાવવું હતું. તો યાદ રાખજો, કાર્બન ઓક્સિજન આંશિક કેવા હોય? દ્વિબંધ, અને દ્વિબંધ તોડવા મુશ્કેલ, એટલે આ બંધ ન તૂટે ને જલ્દી, આ તૂટી જાય એટલે આ નિપજ મુખ્ય બને છે. તો આ તમારી HI સાથેની પ્રક્રિયા પૂરી થઈ.
હવે માત્ર ને માત્ર એક જ પ્રક્રિયા બચે છે અને તે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. ફિનોલના સંસ્પંદ સૂત્રો તમને આવડતા હોય તો આલ્કોહોલના પણ ઇથરના પણ આવડશે. જે રીતે ફિનોલમાં રહેલો OH સમૂહ ઓર્થોપેરા નિર્દેશક હોય તે જ રીતે ઇથરમાં રહેલો આલ્કોક્સાઇડ સમૂહ એ પણ ઓર્થોપેરા નિર્દેશક છે. કહેવાનો મતલબ કે આ અગર OR હોય તો જે રીતે ફિનોલના તમે સંસ્પંદન સૂત્રો જોવો છો એ રીતે આના પણ આવે અને તેમાં તમે જોશો કે ઓર્થો પર, પેરા પર અને ઓર્થો પર ઇલેક્ટ્રોનની ઘનતા વધતી જાય. માટે આ કેવો નિર્દેશક હોય છે? ઓર્થો પેરા નિર્દેશક છે. યાદ રાખજો, ઓર્થો અને પેરા નિર્દેશક જ છે. માટે જે પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે એ બધી ઓર્થો પેરા સ્થાન પર જ થશે. જેમ કે એક લઈ લઈએ આપણે નાઇટ્રેશન. બરાબર. આ છે OCH3, નામ છે એનિસોલ. હવે આનું નાઇટ્રેશન કરવું હોય તો આપણે સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 લઈ લઈએ. બોલો, તો નાઇટ્રો સમૂહ કયા સ્થાને જશે? નાઇટ્રો સમૂહ એકવાર ઓર્થો પર અને એકવાર પેરા સ્થાન પર જશે. રાઈટ. નામ લખી શકાય ઓર્થો નાઇટ્રો એનિસોલ અથવા તો 2-નાઇટ્રો 1-મિથોક્સી 2-નાઇટ્રો બેન્ઝીન. મિથોક્સી પહેલા આવે કેમ કે નાઇટ્રોજન. એ રીતે આનું નામકરણ કરી શકો. અગર આપણે નાઇટ્રોજનની જગ્યાએ આપણે જો હેલોજિનેશન કરીએ તો પણ ક્યાં જશે? ઓર્થો અને પેરા પર જ જવાનું. આપણે એક બીજી લઈ લઈએ, ફિડલ ક્રાફ્ટ લઈ લઈએ. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા લઈ લઈએ. આલ્કાઇલેશન કરવું મતલબ આલ્કાઇલ સમૂહ દાખલ કરવો, OCH3. સપોઝ આપણે મિથાઇલ સમૂહ દાખલ કરવો હોય તો ક્લોરોમિથેન લેવું પડે. તમે ઉદ્દીપક તરીકે AlCl3 લઈ શકો, તમે FeCl3 પણ લઈ શકો. ઓકે, ચાલો શું થશે બોલો? મિથાઇલ સમૂહ કયા સ્થાને લાગશે? તો મિથાઇલ સમૂહ એકવાર ઓર્થો સ્થાન પર, બરાબર, અને એકવાર પેરા સ્થાને લાગે. બરાબર. શું નામ થશે આનું? તો ઓર્થો. આને ટોલ્યુઇન કહેવાય તો ખબર જ છે. તો આને કહેશું ઓર્થો મિથોક્સી ટોલ્યુઇન. તો આ થાય પેરામિથોક્સી ટોલ્યુઇન. IUPAC નામકરણ કરીએ તો આ 1 આવશે અને આ 2 આવશે, કારણ કે મિથોક્સી અને મિથાઇલમાં M સમાન E સમાન T સમાન H સમાન, પરંતુ O Y કરતાં પહેલાં આવે એટલે નંબર 1 એને અપાય, એટલે 1-મિથોક્સી 2-મિથાઇલ બેન્ઝીન એનું નામ બને. આ જ રીતે તમે ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન પણ કરી શકો, જ્યાં CH3Cl ની જગ્યાએ CH3CO લેવાનું હોય. બરાબર. તો લાસ્ટ પ્રક્રિયા આપણે જોઈ લઈએ. ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન, OCH3, અહીં આવે CH3COCl વત્તા AlCl3. બરાબર. એસિડ ક્લોરાઇડ છે. એકવાર ઓર્થો પર અને બીજી વાર પેરા પર, CO. હવે આટલો ભાગ જે છે CuCl3 અને બેન્ઝીન, એનું નામ છે એનિસોલ. તો ઓર્થો એનિસોલ, ઓર્થોમિથોક્સી એનિસોલ, એનિસોલની પણ એસિટોફિનોલ આ એનું નામ છે. તો પેલો પેરામિથોક્સી એસિટોફિનોલ. IUPAC નામ જરા એનું ડિફિકલ્ટ છે.
ઓકે, તો આ ઇથર સંયોજનોની બનાવટ પ્રક્રિયા ગુણધર્મો આપણે જોઈ લીધી.